सर्वे कस्तुक पेखे 16 सहस्त्र गोपीना वाला ने मटकी માં દેકે દ્વિજ સુંદરી ને ભાવે મલિયા અંતરયામી મહેતા નરસૈયન લડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવારન હરે વેચ વાચાલી મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જી વિહારી લા તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ સમારહ લાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના ભાલો રમ્યા છે રાસ અમર લોક અમૃત સે જોવાને રે આવે પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નર બધાવે આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે પલંગે આવીને બેઠા મારી સાથે પલંગ પાથરી આપો સુખી આટાઓ રસોઈ નિપજાવો હરિતમો જમતા જાઓ આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘરી એક ટકો ને પ્રભુજીએ ઉતારો વાગા ખાંડ ખાજા જલેબીને તુવેર તાલી પૂરા પૂરી અતિ ગના મોહે વિરમી ગાલી ગિયાન્યા મે ગવરી તના તરત ના તાલ્યા રસૈયા ચા સ્વામી જમવા બેટા રાધા પીરસવા આવ્યા આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથ વનચર વીરા બધામની કોણ દેશથી આવ્યા અરે મુદિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યા અરે મુદિકા મારા નાથની કોને જોવા નજરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલવાય મારા તનતની કુશલ છે રઘુનાથ ગુરુડે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈરા કઠન જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિવ્રત લીધા
યુગ લીધો બે બંધવે બેઠાસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી સંત નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ તો રાવણ ને રોલવું તો લંકા લગારું બોલો મારા માતજી ચિંતા તન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર સે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખે દર્શન દુખરા રે હરિયે અધ્યારું એ દર્શન દીધું એ જસુદાના ચઈએ ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 કરીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહન ના સ્વામીને ભજો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ જાય તારે અવસર કોઈ ન વધે ક્યો ચિંતો વળી આવે રે સંસાર સગડો તારે કાદો આકર મસ્તક છૂટો રે ભૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નરહરિને નમીએ રે અલ્લાહ તો લક્ષ્મી વરનારા મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે देखत देखत डुबका मारे दुनिया बूढ़ी माही रे कोई काया बारी जानी कोई काया जाती रे पवन मल तो पवन जासे माटी मलती माटी रे आ अवसर छे हरि भगवानो जो जो मन विचारी रे
જય જન હરિનું સુમરણ ભૂલ્યો જૂઠી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાતો રે ગરી ઉપર ગરિયાલા વાગી ઉંમર ઓછી થાય રે યાદ રે સામયે મારે અમસુ અંતર કીધા રે રાધા બહેનો હારદ લઈને રુક્ષ્મણીને આપ્યો રે અજ્ઞાનથી તો જાવન દેતી રહેતી મુકડું જોતી રે प्राण तजु पुरुषोत्तम आगे आपो हमारा मोती रे फिरिए साथ पढ़ाऊ घर घर हिंदू ज्योति रे रुक्मणी ने कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती कागरियारा हमारा मोती गोल रे ચાલો ને પેલા ચોક્સ ની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત ચલી છે કૌમાલી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મંદિર આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટી રામુતી રે દીવાને અજવારે ભાઈ ઉમર કલ્યાણ નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામયે મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામયે મારે અમસુ અંતર કીધા રે સદકરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવરી સિયાલ જમુના ના તીરરિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીરરિયામાં જસોદાએ મરે માવને સુતા જાગો નિતાત સૂરજ ઉગને પાંતિ સ્વર કરે પાટ્યો પોપર ભાત જમુનાના તીરરિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગમાં રાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીરરિયામાં સોના જારી જમુના જલ ભરી આવે દાતન દાતન આલુ દીનાનાથને મુકલુઆ રૂમાલ જમુનાના તીરરિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જસોદામાં કરમે દોને કબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીરરિયામાં પગડા વાલે ગોવાલીઓ જસોદા દોએ છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુનાના તીરરિયામાં દુધડા પાવું દીનાનાથને હૈરા કાળા થાય રોટલી આલુ હરિને હાથ નહીં સાકન સાર જમુનાના તીરરિયામાં સોના રૂપા કે વિકાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગોથૌ દીનાનાથને બેન મોટેરી થાય જમુનાના તીરરિયામાં પૂરી તરુ મહેસુરની
લીધા અતાના ગૌવિદ વિદના ભોજન કરો ભગવાન જમુનાના તીરરિયામાં તરતનાતા વ્યાદુત તૈયાર છે દહીં દૂધ માખન ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીરરિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા ચમન મોરી મારી સોના જારી જમુના જલ ભરી આત્મન લ્યો ને દયાલ જમુનાના તીરરિયામાં ભોજન કરી કૃષ્ણ ઉઠ્યા મુખવાસા પોનદ જીતા લવિંગ સોપારી ને લજી પાન બીડા બેટા જમુનાના તીરરિયામાં માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલ ભરવું અંબોરે મોહી ગોકુલને બીજનાર જમુનાના તીરરિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલુ બાદામ પીસતા શેરી દાડમ દાસ જમુનાના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ રતનમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરરિયામાં જસોદાએ મૈરાવલોવિયા હસી ઓદારી રાત બલભદ્ર બાદ ગાયો છોડો મહારાજ જમુનાના તીરરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં જમુનાના જલ છે બિહામણ સાથે મોગલો સુદા માતા જમુનાના તીરરિયામાં કદમ ચરણીને જંપ લાવ્યા પેટા સાત પાતાલ કૃષ્ણએ કાળી નાગનાથી ત્યારે કોના તું સાસ જમુનાના તીરરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં કાલિંદના જલ છે બિહામણ મોકલો બલભદ્ર બ્રાત જમુનાના તીરરિયામાં કલકી ગોવર્ધન કર ગયો તું પાસ તરલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામાં કાલિંદી માં જંપ લાવ્યા નાગનાથને તમે સાંચર્યા તમને સુકરે સાપ જમુનાના તીરરિયામાં ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોના તું સાત બ્રહ્માયા ચરણા હરી ગયા ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામાં નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાસળ્યા આલ્યા દીનાનાથ જમુનાના તીરરિયામાં જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીચે અવનમાં વગાડ્યું વાસળી ગોપી સૌકી દોગે જમુનાના તીરરિયામાં જમુચાર કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હલધર બ્રાત જમુનાના તીરરિયામાં ગોકુલ રાજે કોઈ સાંભળે ગાય નરને અનાથ બળ સાગર ફેરો ટર
ગાયે માધવ દાસ જમુનાના કિનારિયામાં ગાય માધવ દાસ જમુનાના કિનારિયામાં જીવન જી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની શક્તિ કાપી બીજા બજારનો ઉદ્ધાર કીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યા કૃષ્ણ સોને નિમિત્ત કરીને સાધુ સૂરજ તારા પરબ્રહ્મરાજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવન જીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળા રામ કબીર ની દર નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો સાગરથી તરવાનો આશીર્વાદ અનન્ય ભક્તિ નામને સ્થાને સત્સંગને ધારો અવિશ્વાસને દુષિત ભોજન ધારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પરે સત્કાર મુજ પાપીને શરણે લીધા દયાલા સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને જીવન જી મહારાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશનાથ સુધીરનાથ જગદીશ રતન પ્રેમ જીવનદાસ અપૂર્વદાસ જીવન દિન પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવનતા ગુરુ પરંપરા જે નિત ગાય ઈશ કૃપા તે જન પર થાય સુમરન જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન કરે જીવન જી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેખાય જય જય મુક્તિ બંધાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેખાય જે છે મુક્તિ બંધાર કરું વિનંતી આનંદ આરતી હરક અપાર હરિજન મેરે પ્રાણ સંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાકપ ભોજન પાવો અસંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ
જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી હરત અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, સહજ બાંધો જીવના, દેવ રઘુપતિ કી રાત, વાટ ઘાટ રક્ષા કર, છોરા ઉચારે કાન, સિયાવર રામચંદ્ર કી જય, રાવણ કૃષ્ણચંદ્ર કી જય, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ કબીર ને, રામ કબીર ભારત માં સંધ્યાના, રામ કબીર સબ સંતન ને, પ્રભાતના, રામ કબીર. રામ કબીર સંતો સવારમાં રામનું નામ ને રામનું કામ. સવાર પડે અને આપણે સુરદાસને યાદ કરીએ, જેમ સવારે યાદ કર્યા, રામ નામ મોસે ક્યુ બિસરે, રામ નામ મોસે ક્યુ બિસરે, જલ સુતા સુતા વાહક બક્ષ, તાજનોની કો બિરદ તરે, રામ નામ મોસે ક્યુ બિસરે. અને એની આગળ સુરદાસ પાછા કહે છે બીજા પ્રભાત્યામાં, રામ નામ બિના ના છૂટે મલ, રામ નામ બિના ના છૂટે મલ, તીર્થ વ્રત કોટી કરે નિત નિત, પંડ પખાલે જલ થલમલ, રામ નામ બિના ના છૂટે મલ. તો રામનું નામ જ એક જ છે કે જે આપણો આ મળ જન્મો જન્મનો છૂટી જાય છે. સંતો ખરેખર એક એક પ્રભાત્યા આપણે ગાઈએ તો આપણને ખરેખર એમ જને પેલી એનર્જીની પીલ લેતા હોય ને, એક એક પ્રભાતિયું એવી છે આ પ્રભાત્યા. તો ખરેખર આવો, આજે રવિવાર છે તો ભજન કરીશું, ભજન સાથે સાથે આપણે પ્રતિસાદ પણ હશે. તો આવો ભક્તો અને આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીરભાઈ, રામ કબીર, ખૂબ જ સુંદર વાત કરી તમે. સુરદાસને યાદ કરીએ. આપણા ઉદાત્તમ પંચરત્નમાલામાં કેટલા બધા સુંદર સંતો ની પોતાની અનુભૂતિ છે એની અંદર. અને એવા એક સંત આપણી સાથે જોડાયા છે આજે, મનીષભાઈ પણ જોડાયા છે. મેં હમણાં જ એમને જોયા કે જોડાયા છે મનીષભાઈ પણ. મૂળે વસ્તુ જે તમે કહી ને, એ કે આપણને એનર્જી પીલ મળી જાય, જે શક્તિ જે છે ને, સાચા પ્રકારની શક્તિ, એ આપણને મળે. હું આ જગ્યા પર હમણાં આવીને બેઠો ને, પેલા એ જ વિચાર કરતો હતો કે સવારે આટલા ભક્તો આવી જાય છે, પાછા હાથ ઊંચા કરી દે છે. રોજે રોજ સવાર સાંજ આપણે ભેગા થઈએ, રોજે રોજ સત્સંગ કરીએ. આ નશો નહીં તો બીજું શું? આ એનર્જી પીલ જે તમે વાપરી શબ્દ, હું એને ભક્તિનો નશો કહું છું. કે નશો કેટલા પ્રકારનો હોય, જાત જાતનો અને ભાત ભાતનો નશો હોય. નશાની વાત આવે એટલે આપણને લાસ વેગાસ યાદ આવી જાય કે ત્યાં ઘણાને જુગારનો નશો હોય, કોકને શરાબનો નશો હોય, કોકને સુંદરીનો નશો હોય, કોકને પૈસાનો નશો હોય, ડોલરનો નશો ચડેલો હોય. અને આ દરેક વસ્તુનો જે નશો છે એની સામે તમે, અને એ નશાની અંદર તમે જોશો તો ક્વોલિટી પણ નહીં ને ક્વોન્ટિટીનો પણ મહત્વ નથી હોતું. જ્યારે એની સામે આપણે સંસારી જે જવાબદારીથી સંસાર ચલાવી રહ્યા છે, અને જવાબદારીથી સંસાર ચલાવીને જેને કહીએ કે આપણે સંસાર અને ભક્તિ બંનેના રથના પૈડા એક સરખા રાખીને જે લોકો ચાલી રહ્યા છે, એમને સાદી વસ્તુઓનો પણ નશો હોય છે. આપણા ઘરમાં ગૃહિણી હોય, એ ગૃહિણીને સુંદર ભોજન કુટુંબ માટે બનાવવાનો એક નશો હોય છે. પતિને પોતાની પત્નીને એક મદદ કરી શકું, કંઈક નાની મોટી મદદ કરી શકું, એવું કરવાનો જે ભાવ જાગે, એનો કંઈક સુંદર નશો હોય છે. સાંજ પડે ને કંઈક આપણે બહાર બાગકામ કરવાનું હોય, પણ કુંડાનું કંઈક કામ કરવાનું હોય, અને કુંડામાં કરીને એ છોડમાંથી કેટલું સરસ કુપેડ ફૂટી, કેવું સરસ થયું, એ જોવાનો કંઈક નશો હોય છે. આ સવાર સાંજ આપણે જ્યારે કરતા હોઈએ તો આપણા કેટલા ભક્તો તો આખું વીક સુધી બેસીને 8-10 પાના લખતા હોય છે, ચોપડીઓ ઉકેલીને જુદા જુદા રેફરન્સીસ લાવીને. એનો કંઈક નશો જુદો હોય. કોકને સુંદર રીતે કીર્તન મસ્ત બનાવ્યું, કાં તો કીર્તન સંતોનું લીધું, એ કીર્તનની પ્રેક્ટિસ કરી અને કહે છે રવિવાર મને ગઈશ, એનો નશો હોય. મહિનામાં એક વખત વારો આવે
કે મારો એક વખત મહિનામાં વારો આવે છે સંધ્યા આરતી કરવાનો કે પછી પ્રભાતિયા ગાવાનો, તો લાઈ હું નવા પ્રભાતિયા કયા ગઈ શકું એનો હોય. દરેક વીકે આપણને કંઈક ને કંઈક નવું કરવાનું જાગે એનો નશો હોય. વિચારો સંતો કે નશા કેટલા પ્રકારના હોઈ શકે. કદાચ કબીરને એવો નશો ચડ્યો હશે, મીરાબાઈને ચડ્યો હશે, નરસિંહ મહેતાને ચડ્યો હશે. એ જે નશો એમને જે ચડ્યો હશે એ કેટલી ઉચ્ચ કક્ષાનો અને એકદમ નિર્ભેળ ભેળસેળ વગરનો એ આપણને જે મળ્યું છે ને સંતો, એ ભેળસેળ વગરનું મળ્યું છે. એનો નશો આપણે ચડેલો જ રાખીએ. આપણને આ જ ચડવું જોઈએ કે જે આપણને સંપૂર્ણ સભાનતામાં રાખે અને સંપૂર્ણ સભાનતાની સાથે જીવનની ગુણવત્તાને ટકાવીને રાખે. જીવનની ગુણવત્તાને જે ટકાવી રાખે ને અને જે સાચું જોમ આપણને મળે એ જ વસ્તુ સાચી. પછીથી એ આપણને લાગે કે હું આટલું જ કરું છું. ના, એવું નથી હોતું. જીવનની ગુણવત્તા તમે સાદા જીવનમાં પણ ટકાવી શકો. જીવનમાં પેલા આપણે ગાડીનો દાખલો લઈએ તો ગાડીમાં એન્જિનનો ડ્રાઈવર હોય છે અને ગાર્ડ પણ હોય છે. તો આપણે જે આ ડોલરીઓ જે પ્રવાહ ચાલે છે ને એમાં જે ડોલરીઓ પ્રવાહ છે ને એને ગાર્ડ તરીકે પાછળ મૂકવો પડે. એટલા માટે એને પાછળ મૂકવો પડે કે પછી ડોલરના પ્રવાહમાં જો તને જઈને ડ્રાઈવર એ ડોલરને જો આપણે એન્જિન બનાવી દીધું તો શું દશા થાય આપણને. એ ડોલર જ એન્જિન ડ્રાઈવર આપણને ડોલરની પાછળ જ ખેંચ કરે અને એની પાછળ આપણે ખેંચેલા રહીએ તો પછીથી જીવન જીવવાનું જ રહી જાય. જીવનની ગુણવત્તા જ રહી જાય. એવા કેટલા બધા લોકો છે કે જેમને પોતાના જીવનની અંદર બેલેન્સ લાવી દીધું છે. આમાંના ઘણા બધા એ છે કે જેને જીવનમાં બેલેન્સ લાવી દીધું છે કે ભાઈ પૈસો ગુણવત્તા માટે જોઈએ જ, જીવન જીવવા માટે જોઈએ જ, પણ એને ડ્રાઈવર ના બનાવી દેવાય. એને ગાર્ડની જગ્યા જ અપાય આપણાથી. એટલે જીવનમાં એને સ્થાન છે. જે રીતે પાછળથી આપણને ધક્કો મારે ગાર્ડ, એની જરૂર છે. પણ જે એન્જિન છે ને, એન્જિન તો જીવન સારી રીતે જીવાય ને એના માટે હોય. અને એ આપણને જીવનજી મહારાજે એ જ આપણને કબીર સાહેબે બતાવ્યું. સંતો, આપણે આગળ વાત કરીએ એ પહેલા આજે મનીષભાઈ આપણી સાથે જોડાયા છે. તો મનીષભાઈ, જો તમને અનુકૂળતા હોય અને આપણે જે જીવન ચાલીસાની જે લીટી તમે ગયા વખતે લીધી હતી 7મી કે 8મી, એની આગળ લઈ શકતા હોય, કાં તો જીવન ચાલીસા વિશે જનરલ ખ્યાલ આપી શકતા હોય, કાં તો 2 શબ્દો કોઈ પણ વસ્તુ માટે તમારે જે પ્રતિસાદ આપવો હોય તો ચોક્કસ જ આવો ભાઈ. રામ કબીર. રામ કબીર સર્વ સંતો ભક્તોને. આપણી જીવન ચાલીસા વિશે વાત કરીએ આગળ. નરેશભાઈ, સંભળાય છે ને? હા, સંભળાય છે. સંભળાય છે ભાઈ. હા, જીવન ચાલીસા વિશે જ આગળ વાત કરો. હા, સારું. આપણે કઈ લીટી હતા? કારણ કે 2 રવિવાર છૂટી ગયા મારથી. તો જ્ઞાનીજીનું 7 નંબરની લીટી પર હતા જે આપણે ગયા વખતે વાત કરી હતી કે તમે શરૂઆત જે ભૂમિકા બાંધી હતી આપણે કબીર અને આપણે એટલે આપણે જ્ઞાનીજી મહારાજ પાસે હતા. મોટા સાંજાની વાત કરતા હતા. ઓકે. સો એની અંદર છે આપણું કે રામ કબીરનું નામ છે પાસ, શા માટે થઈ એની આસ, પડઘા પડે ધોરતી ભોર, રોમાંચિત 4 વાર. જીવન ચાલીસા આપણે તો પ્રેમ ભક્તિને પ્રકાશ આપણા હૃદયમાં વાસ છે. કોઈ પણ કીર્તન ગઈએ તો ભક્તિનો આનંદ આપણા હૃદયમાં હોય અને પરમાત્મા સાથે આપણું એકદ્રુપ થાય. કીર્તનનો ભાવ જ છે જ્યારે ભક્તિ હોય, જ્યારે ભક્ત પોતાના આર્તનાદથી ભજન કરે છે ને ત્યારે ભગવાન ભક્તની અંદર પ્રગટ થાય છે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ભક્તમાળમાં કીધું છે. આ બધું શરીર બધા જુદા છે પણ એનો એક તત્વ છે કે ભક્તિ ભક્ત ભગવંત અને ગુરુ. એટલે જ જીવનજી મહારાજે કીધું છે કે સંત સ્વરૂપ, આપણને સંત સ્વરૂપનું યાદ રાખ્યું છે. નિર્ગુણ નામ પ્રકાશ, જ્યારે ભક્તિની અંદર રામનું નામ પ્રગટ થાય તે જ સમયે ભગવાન પણ ત્યાં જ પ્રગટ હોય છે. કલિકાલમાં જીવના ભજવે કૂદો મન. તો એટલા માટે છે કે ભાઈ ભજવે કૂદો મન શું હોય કે રામનું નામ આપણા હૃદયમાં હોય એટલે રામ કબીર થયા. રામ કબીરની ઓળખ કોને આપી? જ્ઞાની દાદાએ આપી. એટલા માટે આપણે જીવન ચાલીસાનું કીર્તન કરીએ, કોઈ પણ કીર્તન કરીએ, આપણી એકરૂપતા પરબ્રહ્મમાં હોય એ સાધના, એ આપણી ભક્તિ, એ જ રામ કબીર. તો આ જ્ઞાની દાદાએ જ્યારે કબીર સાહેબને વાત કરી, આપણે આગળ જ્ઞાની જીવન ચાલીસામાં છે ને એ વસ્તુ બહુ ડિટેલ પર. રામ કબીર આ શબ્દ જે આપણને પરબ્રહ્મ પરમાત્માનો જ જે નામ આપ્યું છે, એ જ્યારે કબીર સાહેબે
જ્ઞાનીજીના માથે હાથ મેક્યો ત્યારે એમને કેવો અનુભવ થયો હશે. એમના અંદર રૂવાડે રૂવાડે નિરંકાર થઈ અને રામનું નામ પ્રગટ થયું. અને જ્યારે કબીર સાહેબમાં જ એમને રામ જોયા, સાથે સાથે એમની અંદર પોતે રામ કબીર થઈ ગયા. મને જગદીશચંદ્ર મહારાજ કહેતા હતા, એટલે કે પાટણના ક્યારા કઈ છે, આપણા ભગત બધા ચાલે છે ને હરતા ફરતા ક્યારા છે, એની અંદર ભગવાન છે. આપણે જેને રામ કબીર કહીએ છીએ, દરરોજ સવારમાં ઉઠીને સામેવાળા એના અંદરના રહેલા પરમાત્માને રામ કબીર કહીએ. તો આ રામ કબીરનું નામ છે પાસ, શા માટે થઈ નિરાશ. એવા પરબ્રહ્મ પરમાત્માના નામનો સંયોગ જ્યારે જ્ઞાનીજીને કબીરભાઈ દ્વારા થયો અને એ અનુભૂતિ એમને ખૂબ વિસ્તાર કર્યો છે એમના સાહિત્યનો, અને ખૂબ અદ્ભુત સાહિત્ય છે, બહુ ડિટેલ છે. જેવી રીતે આપણા ગોવિંદદાસજીનું સાહિત્ય છે અમાદ્રાવાળા, એ પ્રમાણેનું સાહિત્ય જ્ઞાનીજીનું પણ છે. એનો અનુભૂતિ આપણે કરીશું, સમય મળે એ પ્રમાણે એનું વિસ્તૃત પણ કરીશું. તો આવા જે જ્ઞાનીજીનું છે એ જીવન ચાલીસામાં આપણે યાદ કર્યા છે. પહેલા આપણે શરૂઆતથી જ કબીર સાહેબની ઇન્ટ્રોડક્શન આપી, જ્ઞાનીજીનું ઇન્ટ્રોડક્શન આપ્યું. જ્ઞાનીજી આપણને શું આપી ગયા? એમને દાદાની પદવી જીવનજી મહારાજ આપેલી છે. તો એ જ્ઞાની દાદા આપણને રામ કબીરનું નામ ઓળખાવી ગયા. એ રામ કબીરનું નામની આગળ ઓળખ સુખદેવજી એમના શિષ્ય, અને એમના શિષ્ય ગોપાલદાસ ચોરંદાવાસી, અને એમના જીવનજી મહારાજના બીજા ગુરુ ભાઈ હતા, 3 હતા, આનંદદાસ બોરબાર, કંડારી પંડ્યાજી અને સોખડા જગાજી, અને પોતે જીવનજી મહારાજ. એ રીતે એમની ગુરુ પરંપરા આગળ વધી અને એમની વંશ પરંપરાગત પણ આગળ વધેલી છે. તો એ જ્ઞાનીજીએ આપણને રામ કબીરનું નામ આપ્યું. આ રામ કબીરના નામની શક્તિ આજે આપણે જોઈ રહ્યા છે. જીવનજી મહારાજ જેમ કીધું કે ભાઈ ઉદા, અનિન ઉદા પ્રગટ કર્યા, જેમ સમાગમમાં પણ કીધું છે, શિવજી પાર્વતીને કહે છે કે આર્યવર્તમાં 1 અથવા 2 અથવા 3 વૈષ્ણવ પ્રગટ થશે. જે 4 યુગમાં જે ભક્તિ કેવળ નિર્ગુણ ભક્તિ છે ભગવાનની, જેમાં કોઈ લેવા દેવા નથી કર્મનો, કોઈ પાપ પુણ્યનો લેવા દેવા નથી, એવી નિર્મલ ભક્તિ જે આપણા હૃદયમાં પ્રગટ કરી, નિષ્કર્મ ભક્તિ. હિન્દોળો અમારે નરેશભાઈ આવ્યા હતા, લાસ્ટ વીકમાં વાત થઈ હતી. તો એવી નિર્મલ ભક્તિ આપણને આ જીવનજી મહારાજે જે પ્રગટ કરી, એનું મેઇન બંધારણ આપણને જે અંદરનું હાર્ટ બીટ છે એ રામ કબીર નામ છે. આ રામ કબીરથી આપણે આજે ઓળખીએ છીએ. ઉદાજન આપણું શરીર જેવું બંધારણ છે, એનું અંદરનું હાર્ટ બીટ છે આપણું રામ કબીર છે, જે પરમાત્માનું એકરૂપતા તો બતાવે, સંત અને ભગવંતનું એક રૂપ બતાવે છે. રામ કબીર વિશે કહેવાય એટલું ઓછું છે. કૃષ્ણદાસની પરચરીમાં ખૂબ મોટો વિસ્તારથી આપેલું છે, છતાંય આપણે પણ ઘણું બધું એની વિસ્તૃતિ કરી શકીએ છીએ. પરંતુ સૌથી મોટી વાત, સાહિત્યના વિખવાદમાં પડવા કરતા અંતરની આપણી સાધના કરો. આપણા હૃદયમાં રામ છે એનું ઓળખો, પોતે કબીર થાવ. કબીર સાહેબ કહે છે કે કબીર કબીર કહા કરે ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય બસ કરો તો આપી દાસ કબીર. એટલા માટે આપણે નરેશભાઈ કીધું કે ભાઈ નશો હોવો જોઈએ. કેવો નશો? કામિની નારી પિયારી જીમી, લોભ પિયારી જીમી દામ. આપણે બોલીએ છીએ વિનંતીમાં, તિમિર જ્ઞાત નિરંતર પ્રિય લાગે મમ રામ. ભગવાન પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ, ભગવાનની અંદર એકરૂપતા હોવી જોઈએ. સવાર સાંજ કર્યું એવું નહીં, અહર્નિ શહરી પર બ્રહ્મ જપરો. એક ઘડી, આધી ઘડી આપણી અંદર એક પણ નિમિષ માત્ર, નિમિષ એટલે પોતાની પલક બંધ કરે એને પણ ક્ષણોની અંદર ભગવાન આપણાથી છૂટવો ના જોઈએ. એવી આપણી અનિન ઉદાની ભક્તિ, એવી દ્રઢ ઉદાની ભક્તિ, એવી અખંડ ઉદાની ભક્તિ આપણને સદગુરુ જીવનજી મહારાજે આપી. તો એનું બીજ આ રામ કબીરનું નામ છે પાસ, શા માટે થઈએ નિરાશ. એટલા માટે આપણે શા માટે નિરાશ થવાની જરૂર છે, આ એક જ લીટીનું વિસ્તૃત કર્યું છે. આગળ આપણે જોઈશું. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર નરેશભાઈ. રામ કબીર મનીષભાઈ, ગયા વીકે આપણે સત્સંગમાં સરસ ખાસા બધા મુદ્દા ઉઠાવ્યા હતા, ખાસી બધી વાત કરી હતી. અને જે રામ કબીરનું જે નામ છે એ પાસે હોય તો આપણામાં નિરાશા ન ઉપજે. અને એના માટે જેમને જે તમે ભક્તમાના જે 4 વસ્તુ વાત કરી કે 4 એકબીજાની જોડે ઇન્ટરકનેક્ટેડ છે. અને જે રીતે શરીર આપણું અમુક કોષોથી અને લોહી અને એનાથી જે બનતું હોય છે, એનું એ જ પ્રમાણે આપણું જે જીવન છે એ આ 4 વસ્તુની એકરૂપતાથી થયેલું હોય છે.
અને એકરૂપતામાં જ્યારે આપણે ટકી રહેતા હોય છે તે વખતે જે રેરંકારની જે આપણે વાત કરી હમણાં, એ જે રેરંકાર છે એ રેરંકાર એટલે એક સ્થૂળ રીતે યસ કબીરે જ્ઞાનીજીના માથા પર હાથ મૂક્યો ને આખો રેરંકારની અનુભૂતિ થઈ, જ્ઞાનીદાદાને દેખાયું. એ જ રેરંકારનો જે પ્રોસેસ છે કોઈ જગ્યાએ વેદમાં કે કોઈ જગ્યાએ પણ નથી મૂકવામાં આવેલો. ટિપિકલી આપણી પોતાની એક સંતોની પરંપરાની એક અનુભૂતિ છે. એ આખો પ્રોસેસ છે. અને જે રેરંકારની સૃષ્ટિ છે એ ત્રિગુણાતીત એની ઉપરની જે સૃષ્ટિ છે એની વાત છે. તો રેરંકાર શબ્દ છે ને મનીષભાઈ ઘણાને બહુ જ અઘરો પડે છે, કારણ કે રેરંકાર અને ઓમકાર એ બે વસ્તુઓ છે, એ બેની જે કમ્પેરિઝન છે એને જો કંઈક સાદા શબ્દોમાં કોઈક એકાદ દાખલા દ્વારા ઇઝીલી કહી શકાય એમ ને તો કોઈ એને 2 મિનિટમાં. તો બહુ સરસ વાત કરી. કબીરમાં મૂળ કબીર સાહિત્ય જ્યારે લખાયા એમાં જ્યારે નિરંકાર શબ્દ આવે છે એને 5 બ્રહ્મમાં એ લોકો વિસ્તૃત કર્યો છે. આપણને જે જીવનજી મહારાજે બતાવ્યું છે એકરૂપતાનો નિરંકાર શબ્દ છે. હવે તમે ઘરમાં વિચારો, ઘરમાં એક રસોડું હોય આપણું, પણ આખું ઘર હોય. જીવનજી મહારાજે કીધું છે કે 29માં ભાગનો ભડકો છૂટીને આ બ્રહ્મ આખી મલ્ટિપલ યુનિવર્સ બન્યા. એને ઓમકાર કહેવાય. જે ઓમકારની અંદર માયા અને બ્રહ્મનો મેળ આપણો છે. હવે માયા અને બ્રહ્મ મેળ થયો તેથી કાળની શરૂઆત થઈ. એટલે કે ટાઈમ બિયોન્ડ, યુ નોટ બિયોન્ડ ઓફ ધ ટાઈમ, યુ અંડર ઇન ધ ટાઈમ. એટલે ટાઈમની અંદર તમે આવી ગયા. એટલે એમાં ઘણા દેવતો જયારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જયારે કહે છે કે અમારે ભાઈ માયા બ્રહ્મનો ભેળ થયો અને આ હંસાવતાર આપણે કાલે તીકડી વાત કરી હતી, તો એ જે સૃષ્ટિની શરૂઆત છે એમાં 2 જાતની સૃષ્ટિ છે. એક મેથીની સૃષ્ટિ, એક માણસી સૃષ્ટિ. તમે જે દૈવિક સૃષ્ટિ કહો કે આ 84 લાખ યોનિની સૃષ્ટિ કહો, એ બધી સ્વર્ગુણ ને નિર્ગુણની જે સૃષ્ટિ છે એ ઓમકારમાં આવે. કે રસોડું સમજો, ઘરનું રસોડું. હવે કઈ રસોડું એ ઘરની બહાર થોડું છે, પણ તમે રસોડામાં જશો તો ત્યાંથી બહાર નહીં આવવાના, ત્યાંથી પાછા. એટલે કે કાળની સૃષ્ટિમાં જીવન અને મરણ ચક્ર છે, ત્યારે ઓમકારની સૃષ્ટિમાં તમે પોતે પરબ્રહ્મને સાથે એકરૂપ થાવ છો. તો એ આપણું એકરૂપ થવાની જે પ્રક્રિયા છે એની વાત કરીએ, જે માયા અને બ્રહ્મથી મેં લઈ જાઉં છું. અને સદગુરુનો પરિવાર આપણે એવી રીતે બધું બહુ એનું વિસ્તૃત તો બહુ છે, પણ આપણે એક સિમ્પલ ભાષામાં તમે કીધું એવી રીતે કે જ્યારે જન્મ મરણનું ચક્રથી બહાર જાઓ તો તમારો કેવી રીતે બહાર જવાય, તો મારી સમજ પ્રમાણે જ્યારે જીવ સો બ્રહ્મ હોત હૈ, બ્રહ્મ સો હોત હૈ જીવ, જીવથી બ્રહ્મ ને બ્રહ્મથી જીવનું ચક્ર ચાલ્યા કરે છે. દેહ ધરે સ્વાત્મા, દેહ વિના પરમાત્મા. પરમાત્મા થઈ થોડો જાય, પરંતુ એના ડિઝાયર, એની ઈચ્છાઓથી બીજો જન્મ ધારણ કરે છે. હવે આ ચક્ર કાર્ય માટે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ રાય. પરબ્રહ્મને જ્યારે પ્રગટ થાય છે માણસ, ત્યારે જીવ મીટીને બ્રહ્મ નહીં, જીવ મીટીને પરબ્રહ્મ થાય. તો કેવી રીતે પરબ્રહ્મ થાય? તો આપણે સ્વધામમાં જયારે વાંચીએ ત્યાં જીવનજી મહારાજે કીધું છે કે ત્યાં એક નિમિષ માત્ર પણ આ પાંદડું ખરતું નથી. એ લીલા આજે પણ અખંડિત છે. તે કેવી લીલા? એ લીલાની અનુભૂતિ ગોપીઓએ કરી, જે પોતે પોતાના હૃદયમાં સહજતાથી ભગવાનને પ્રગટ કર્યા. એ પ્રગટ કરવાની જે વસ્તુ છે ને, જે આનંદ છે ને, એને નિરંકાર કહેવાય છે. કેવો આનંદ? એ પરમાનંદને કહેવાય છે. જીવનજી મહારાજે કીધું છે કે આકારે આનંદ, ગોદ ખિલાવે જસોમતી સો પૂર્ણ પરમાનંદ. એ સાખી છે ને, નિરાકાર નિજધાર હૈ આકારે આનંદ, ગોદ ખિલાવે જસોમતી સો પૂર્ણ પરમાનંદ. કહેવાનો ભાવાર્થ, ભગવત ભક્તિમાં જયારે ભગવાન આપણો ભક્ત લીન થાય ત્યારે એના નિરંકાર શબ્દ છે ને, પરબ્રહ્મની સાથે નિરંકાર શબ્દ હોય વિલીન થઈ જાય છે. તો તમને કહું, આપણું ભગવાનનું નામ કહેવાય છે કે રામ 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 રામ. 1000 સહસ્ત્ર ફેનથી જયારે શેષ નારાયણ જપે છે ત્યારે એના રંકારથી, અવાજથી રમ 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 એવો અવાજ થાય છે, અને નિરંકાર કીધો છે. એટલે શબ્દ આપ્યો ભાઈ નિરંકાર. જ્યાં પરબ્રહ્મના નામનો રણકાર હોય, આપણા હૃદયમાં જયારે પરબ્રહ્મના નામનો રણકાર થાય, આપણે પોતે નિરંકાર થયા. અને જહાં જહાં જન લે નામ, તહાં તહાં કોઈ કરે વિઘ્ન તાસ. જહાં જહાં કોઈને તહાં તહાં મારો ઠામ. ભગવાન કહે છે તઈ મારો ઠામ થઈ ગયો. હવે જયારે એટલે આપણે પરબ્રહ્મ થયા. જીવ મટીને પરબ્રહ્મ થવાનું કારણ છે કે આપણે નિરંકાર એટલે થયા કે ભગવાનનું નામ ધારણ કર્યું. ભગવાનનું નામ આપણા હૃદયમાં આવે, આપણે નિરંકાર છે. કર્મકાંડ ના આવવો જોઈએ એની જોડે, એની તો એ નિરંકાર બગડી જાય છે. એ ઓમકાર ભેગો થયો. તમે કહો છો. હવે એક બીજા શબ્દમાં કહું તો કર્મકાંડ એ ઓમકાર છે, અને કર્મકાંડ વગરની વસ્તુ આપણા પરબ્રહ્મની સેવા નિરંકાર. સિમ્પલ ભાષામાં
કર્મકાંડને છોડી દો, પાપ પુણ્યને છોડી દો, સહજતાથી એકદમ પોતાના પ્રેમથી પ્રેમ ભક્તિ પ્રકાશ લાવો, સહજ ભક્તિ, સાધો સહજ સમાધિ ભલી. એ કીર્તન લઈ લો તમે, એમાં નિરંકારનું છે, રાઈટ? જા જા સો સપરિક્રમા, એકદમ કશું વસ્તુ છોડી દો, બધું બંધન છૂટ્યા જીવના. ત્યારે આપણે બધી વસ્તુ છોડી દો, તમે છોડીને ભગવાન સાથે જ એક રાવતું થાવ. એ આપણી ગોઠ સદગુરુએ છોડાઈ છે, ગુરુએ છોડાઈ છે આપણી ગોઠો. તો એ નિરંકારની ભાવના છે, નહીં કે નિરંકારને બ્રહ્મની સાથે કમ્પેર કરવાની ભાવના. તમને સાચી વાત કીધી છે, કોઈ શાસ્ત્રોમાં નથી એની ઉદાહરણ. અને લોકો છે ને એને નીચલી કક્ષાનું પણ ગણાવે છે કોક શાસ્ત્રોમાં. તમને કહું છું, એને બ્રહ્મ સ્વરૂપ ગણાવ્યું છે, પરંતુ આપણું નિરંકાર પરબ્રહ્મ સ્વરૂપ છે. પરબ્રહ્મના આનંદને નિરંકાર આપણે વાત કરી છે. અને નિરંકાર પણ શૂન્ય થઈ જાય છે. જો તમે કહો સહજ શૂન્ય જે જીવનજી મહારાજ કીધું ને, તો ભક્ત ને ભગવંત એક થાય તો પછી જલમાં લઈ જાય તો પછી શું રહે? કોઈ વસ્તુ રહેતી નથી. તો એની કોઈ વ્યાખ્યા થઈ શકે નહીં, કહેતા કહેવાય નહીં, અત્યારે જે કીધું. પણ તો આપણે ટોપિકને વધારે આનંદથી લેશું, બહુ મુદ્દાથી લેશું. તમે કીધું છે ને, તો એને વ્યવસ્થિત રીતે લેશું. ચોક્કસ. ખૂબ જ આનંદ. જે આપણી જે ભક્તિ છે તે એકાત્મતાની ભક્તિ છે, જે ગોપીઓ કરેલી એ ભક્તિ છે, જેની અંદર જેને નિર્ભેદ પ્યોર, જેને આપણે જે આપણું પાછળ ચક્ર છે ને, એમાં જે આઉટર સર્કલ જે આપણને બતાવ્યું છે, એ બાજુ જવાની જે આપણી ભક્તિ છે, આ નિરંકારની ભક્તિ છે, અને આખો પ્રોસેસ છે. તો સંતો આપણે એ ભક્તિમાં જ લીન રહીએ, જે લીન થવું એ જ નિરંકાર છે. અને એ રીતે આપણે સાદા શબ્દોમાં એને યાદ રાખીએ. પણ બહુ સરસ દાખલો આપ્યો. અને તમે છેલ્લો શબ્દ કીધો, રામ કબીર એ જ નિરંકાર. રામ કબીર એ જ રામ કબીર રોમ નિરંકાર, એટલે આવી જાય. જય નિરંકાર આવે માયા નહીં આવે. હા, ત્યાં માયા જ ન આવે, તમને હેરાન નહીં કરે કોઈ વસ્તુ. સાચી વાત છે. ખૂબ જ સુંદર ભાવભાઈ. આવતા રહેજો ચોક્કસ. પાછા આવતા રવિવારે કે શનિવારે જ્યારે આવે ત્યારે આવજો. શનિવારે અમે સંવાદ વધારે કરતા હોઈએ છીએ, તો શનિવારે પણ ચોક્કસ પ્રયત્ન કરજો. રામ કબીર. સંતો આપણે પ્રતિસાદ શરૂ કરીએ. શકુંતલાબેન આવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, એક કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સત્સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. ગરબાની ચોપડીમાંથી ગરબો લઉં છું. મને કૃષ્ણ જોયા ના કોડ રે, સૈયર ચાલો ને, ઉમિયાજી ને લાગુ પાય રે, હરિવર આલો ને, દેરે દેરે દીવા કરું ને, પૂજું શંકર દેવ, સામળીઓ વર પામવા, હું તો કરું શંભુ તારી સેવરે, સૈયર ચાલો ને, હું તો શંભુ કરું તારી સેવરે, સૈયર ચાલો ને. સાસુ મારી જસોમતી ને, સસરો શ્રી નંદલાલ, કંથ કર્યો મેં કાનુડો, મારી સાસરી છે ગોકુળ ગામ રે, સૈયર ચાલો ને, મારી સાસરી છે ગોકુળ ગામ રે, સૈયર ચાલો ને. વન બગડામાં હું શોધતી ને, મળ્યો શ્રી જમુના ઘાટ, દેન ચરાવે કાનુડો, હું તો જોઈ રહી કાનુડાની વાટ રે, સૈયર ચાલો ને, હું તો જોઈ રહી કાનુડાની વાટ રે, સૈયર ચાલો ને. ખાધે કાળો કામડો ને, હસ્તક લકુટિયું ચાર, હિંડે કેવો ફાકડો, કેવો શોભે છે નંદનો કુમાર રે, સૈયર ચાલો ને. મુરલી બજાવે કાનુડો ને, જમના જીલ સ્થિર થાય, પશુ પંખી નથી બોલતા, જેની મોરલીથી ભાન ભૂલાય રે, સૈયર ચાલો ને. ગોકુલની ગોવાલણી ને, હિંડે મલપતિ ચાલ, મોહનજી પર મોહી રહી,
એનું મુખડું છે લાલ ગુલાલ રે સૈયર ચાલો ને એનું મુખડું છે લાલ ગુલાલ રે સૈયર ચાલો ને ગોકુલની ગોવાલણી ને લાવે દધીને ભાત ચોરી ચોરી ખાય છે ભાવનો ભૂખ્યો છે શ્રી નંદલાલ રે સૈયર ચાલો ને ભાવનો ભૂખ્યો છે શ્રી નંદલાલ રે સૈયર ચાલો ને ગાય શીખે ને સાંભળે ને શ્રી રાધાજીનો રાસ તે નર વૈકુંઠ પામશે ગુણ ગાય નરસૈયો દાસ રે સૈયર ચાલો ને ગુણ ગાય છે નરસૈયો દાસ રે સૈયર ચાલો ને મને કૃષ્ણ જોયા ના કોડ રે સૈયર ચાલો ને રામ કબીર. રામ કબીર. મને કૃષ્ણ જોયાના અને ભાવનો ભૂખ્યો છે. સુંદર રીતે આપણને આમાં વર્ણન કર્યું કે કૃષ્ણ શું છે અને એકલા નથી જવું, સૈયર ચાલો ને સાથે લઈને જે સમૂહની વાત છે એ અહીંયા આવે છે. અને જે ભગવાન છે એ ભાવનો ભૂખ્યો છે. ભગવાનને આપણે ક્યાં ક્યાં શોધવા જઈ રહ્યા છે, ઠેર ઠેર શોધીએ છીએ. એને સ્થૂળ તીર્થોમાં જોઈએ છે. હમણાં જ આપણે વાત કરી કે જે આપણે જે જગ્યાએ જવું છે એ જગ્યા પર તો તમે ઓલરેડી બેઠેલા છો, અને છતાં પણ આપણે સ્થૂળ તીર્થોમાં જઈને કર્મકાંડ રૂપી વસ્તુઓ કરીને ભગવાનને શોધ્યા કરીએ છીએ. એને નરી આંખે જોઈ ન શકાય પણ એની અનુભૂતિ કરી શકાય, અને એ અનુભૂતિ કેવી રીતે થાય એનો આ સુંદર ગરબો લીધો. દક્ષાબેન આવો. રામકબીર. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો ગાઉં છું, પાન નંબર 267. સખી પડવે તે પુરાણ બ્રહ્મ જે કોઈ જાણે રે રૂડા રણછોડ જીનો ધર્મ વેદ વખાને રે સખી બીજે બોડાના બોલ બોલ્યા એવા રે પ્રભુ રાખશો તો રહેશે તોલ ઉપજે એવા રે સખી તીજે તુલસીજીના વન પ્રભુજીને પ્યારા રે હાથમાં વાવે હરિના જન શોભે સારા રે સખી ચોથે ચાલ્યા જાય વસમી વાટે રે રુદિયામાં રણછોડ રાય મળવા માટે રે સખી પાછમે પડ્યા પંત તડકા તનમાં રે સેવા કરે હરિના જન માલા મનમાં રે સખી છઠે છાયા સંગ ધનીના દરિયા રે રંગ લાગ્યો તે રુદિયાસા તે કેમ ટળશે રે સખી સાતમે સુંદર શ્યા મોહન મળ્યા રે હું તો આવીશ તમારે ગા ફેરા ફર્યા રે સખી આઠમે જોડી વે બળવંત બેઠા રે પૂર્વ દિશામાં કરે મેં પંથમાં પેઠા રે સખી નો મેં તે ન મનતા જાય વસમી વાટે રે સેવક સુતા સાગી માય હરિરત હાકે રે સખી દસમે આવ્યા ડાકોર હરજી રસિયા રે તે ઠેકાને ઠાકોર વાલો મારો વસ્યા રે સખી એકાદશીના દીન ગુંગળીએ ઘેર્યા રે મધરાતે આવ્યા મહારાજ હેરન હેર્યા રે સખી બારસે બાંધ્યા બંધ સેવકથી છાના રે સોનું સવાવાલ પૂંજીમાં પામ્યા રે સખી તેરસે ગુંગાળી ગે પાછા ફર્યા રે મધરાતે આવ્યા મહારાજ કારજ સરિયા રે સખી 14 ચરણામૃત પ્રેમે પીધા
રે હરિ કઠંત આનંદલાલ સંદેશો ના કીધા રે સખી પૂનમે પૂજા થાય શોભા સારી રે દર્શન કરવાને જાય નરને નારી રે સખી 15 તિથિ સદભાવ જે કોઈ ગાશે રે તેને મળશે દ્વારકાનો નાથ વૈકુંઠ જાશે રે સખી પડવે તે પુરાના બ્રહ્મ જે કોઈ જાણે રે. રામ કબીર. રામ કબીર પડવાથી માંડીને ઠેઠ પૂનમ સુધી રોજે રોજ એને યાદ કરવામાં આવે. હમણાં જ આપણે વાત કરી હતી કે ભક્ત હંમેશા ને હંમેશા અહર્નિશ હરિનું સ્મરણ કર્યા કરતો હોય છે. જે વિભક્ત નથી તે ભક્ત, જે છૂટો નથી તે ભક્ત. એ ભક્ત હંમેશા ને હંમેશા જોડેલો રહે છે, સંકળેલો રહે છે. અને એવો જ આ સુંદર ગરબો આપણને પડવાથી તો માંડીને પૂનમ સુધી લઈ જાય અને પડવાથી માંડીને પૂનમ સુધી લઈને ફરીથી પાછો પડવાથી તો અમાસ સુધી પણ લઈ જાય. અને એ જે ભાવ છે એ સતભાવ આપણી સાથે જળવાયેલો રહે, એ જળવાયેલો રહે એ કૃષ્ણને પામશે. રે અલંકારની જે ભક્તિ છે તે હવે જેમ ધીમે ધીમે આપણને સમજાતી જાય ને તો આ દરેકે દરેક વસ્તુમાં આપણને એ દેખાતી જશે. રામજી મોટા આવો. રામ કબીર. શ્રી ધામ પુણ્યા સદગુરુ શ્રી આનંદ શ્રી મુનિસદ મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં રામ કબીર નામદેવ કબીર સાહેબ ના ચરણ કમળમાં સાધે સભા રામ કબીર હિતકૃપા સમય રામ કબીર સર્વે સદગુરુ મહારાજો પ્રથમથી અત્યાર સુધીના સર્વે સદગુરુ મહારાજોના ચરણ કમળમાં સાધે સભા રામ કબીર. આપણે સૌ ભક્તો ઘણા સમયથી ભજન કીર્તન પ્રેમલક્ષણ ભક્તિમાં ઉત્સાહ વધારી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે. અને ઉત્સાહ હજુ વિશેષ વધારીએ અને પ્રેમલક્ષણ ભક્તિમાં ભાન ભૂલીને જેમ ભક્તિ કરી હતી ગોપીઓએ એમ કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી હતી. મારો વાલો જીવન માએ વગાડી હતી વાંસળી. જ્યારે વાંસળી વગાડી હતી ત્યારે બધા ભાન ભૂલી ગયા હતા ગોપીઓ. એ પ્રેમલક્ષણ ભક્તિમાં જ્યારે આપણે તરબોળ થઈ જઈશું અને ભાન ભૂલીને જ્યારે ભક્તિ કરીશું તો સાચી ભક્તિ ગણાશે અને સાચા વૈશ્ય ગણાશે. એટલા માટે કહ્યું છે કે લખ્યા મીટે નહીં જીવના, જો કજુ લખ્યા લેખ, સદગુરુએ લેખ મિટાયા પાયા ના મળે. સર્વે સદગુરુ સંતો આપણને કેટલા બધા કટાક્ષ મારીને શબ્દો કહી રહ્યા છે. કબીર સાહેબ કહે છે, અરે કબીર સાહેબ કહે છે કે હે મૂર્ખ, એ અંધા, તું જા આગળ આ મનુષ્ય જીવન મળ્યું છે એમાં ભક્તિ ભાવ કરીને તારા જીવનનું કલ્યાણ કર. એટલા માટે સંતો આપણને કેટલા કટાક્ષ શબ્દો કહીને આપણને જગાડે છે. પણ આપણે જાગીને આપણે સદગુરુના વચનો પ્રમાણે ભક્તિ કરીએ. જેમ અત્યારે સરે ભક્તો આપણને કહેગા એ શબ્દો બધા બરાબર યાદ રાખીને વારંવાર વાગોળીને આપણે આચરણમાં મૂકીએ. આપણી રહેણી કરની જેટલી રહેણી આચરણ સારું હશે એટલી ભક્તિ આપણી વધારે ઉજ્જવળ થશે. માટે આપણે રહેણીમાં રહીએ. કબીર સાહેબ કહે છે કે રહેણીમાં રહે છો ગુરુ અમારા. કબીર સાહેબ જેવા કહે છે કે સંતો કહે છે રહેણીમાં રહે મારો ગુરુ છે. હવે આપણને કેટલી ઊંચી વાત કરે છે તો આપણે રહેણીના આચરણ સુધારીએ. આચરણ સુધારીને આપણે આપણા જીવનનું કલ્યાણ કરવાનો રસ્તો સદગુરુના શબ્દો દ્વારા પકડીએ અને આપણે જીવનમાં એ કરીએ. એના માટે એક ભજન છે, અરે મન મૂર્ખ બાવરા તેરી સદા ન દેઈ, કાહે ન સુમિર્યો નામ કો ગુરુ પરમ સરેઈ. અરે મન મૂર્ખ બાવરા तेरी सदा न दे, सोने की लंका रही भई धूला जानी, सो रावण की साहेबी छीन माई है रानी. अरे मन मूर्ख बावरा सदा तेरी न देई,
सूरज जन दल चले चले छत्र की छाई। सूरज योजन दल चले चले छत्र की छाई। सो दुर्योधन यो गयो मिलो माटी रे माई। अरे मूनक मन मूरख बावरा तेरी सदा न देई। ये माया का हो के भई इसके संग न लागी। गुड़ियासी संतोष सुखे जी गुड़ियासी हो जाएगी चित चेत य भागी। अरे मन मूरख बावरा तेरी सदा न देई। कहे कबीर का से कहूँ कोई नहीं अपना। कहे कबीर का सो कहूँ कोई नहीं है अपना। आ दुनिया चली जाएगी जैसा रहने का सपना। ये दुनिया चली जाए जैसा रहने का सपना। तेरे मन मूरख बावरा तेरी सदा न देई। सारे संत भक्तों ने प्रेम राम को ખૂબ જ સુંદર ભાવથી રામજી મોટા પોતાની અનુભૂતિ કે સમયની કદર કરવા માટેનું કે કબીરનું સુંદર કીર્તન એમને લીધું. કબીરે આપણને સીધી અને સરળ જીવન પ્રણાલી આપી દીધી. પ્રેમ કરવાનું શીખવાડ્યું. કબીર કહે પ્રેમના બાળી ઉપજે પ્રેમના હાટ પીકાય રાજા પરજા જેહી રૂચે શીશ દેહ લઈ જાય. આ પ્રેમ શું છે? તો કે પ્રેમ કર્મકાંડની ઉપરનું છે. પ્રેમ કંઈક એવી વસ્તુ છે કે જેનું વિવરણ ન કરી શકાય, જેનો ખુલાસો ન કરી શકાય. પ્રેમ તમને અંતઃદ્રષ્ટિ આપે, અંદરની દ્રષ્ટિ તમારી ખોલે, અંદરથી તમારી અંદર પ્રેમ બીજાના માટે જગાડે, બધા ધર્મોને ખેરવી પાડે. ત્યારે એક પ્રેમ ધર્મ ઉભો થતો હોય છે, એક માનવતા ધર્મ ઉભો થતો હોય છે, જે કબીરે ઉભો કર્યો. અને કબીરે એ જે નિષ્પ્રેમ ભક્તિની જે વાત કરી, એ ભક્તિ જે આત્મદર્શનની જે વાત કરી, એ આત્મદર્શનની તરફ આપણને લઈ જતો આ સુંદર કીર્તન રામજી મોટાએ લીધું. સતીશભાઈ આવો ભાઈ. રામ કબીર. રામ કબીર. રામ કબીર ભાઈ. સૌ સંતો અને ગુરુજનોને રામ કબીર, સૌ ભક્તોને રામ કબીર. આ એક સુંદર ભજન છે, બહુ પોપ્યુલર ભજન છે, અનુપ જલોતાનું, અને સીધું સાધું. जग में सुंदर है दो नाम, दो नाम, दो नाम, दो नाम, दो नाम. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. ब्राखन ब्रिज में एक चुरावे, एक बेर बिलनी के खावे. प्रेम भाव से भरे अनोखे, प्रेम भाव से भरे अनोखे, दोनों के हैं काम, चाहे कृष्ण कहो या राम. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. एक कंस पापी को मारे, एक दुष्ट रावण संहारे. दोनों दीन के दुख हरत है, दोनों दीन के दुख हरत है, दोनों बल के धाम, चाहे कृष्ण कहो या राम. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. एक राधिका के संग राजे, एक जानकी संग बिराजे. चाहे सीता राम कहो, चाहे सीता राम कहो या बोलो राधे श्याम.
चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम। चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। एक हृदय में प्रेम बढ़ावे, एक ताप संताप मिटावे। दोनों सुख के सागर है, दोनों सुख के सागर है, और दोनों पूर्ण धाम। चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम। चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम, बोलो राम, बोलो राम, बोलो राम, बोलो राम, बोलो राम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। राम कबीर सदगुरु देव की जय। રામ કબીર રંકાની સૃષ્ટિમાં લઈ ગયા ભાઈ તમે. અનુપ જલોટાનું આ કીર્તન, એ કીર્તન બધાથી ઉપર છે, એની અનુભૂતિ છે. જીવનજી મહારાજે પણ પોતાની અનુભૂતિ કહી હતી. એમને કહ્યું હતું કે રામ અને કૃષ્ણ, અને એમને કૃપાનાથ કરીને સંબોધ્યા કે રામ અને કૃષ્ણનો જન્મ જે થયો હતો એ આપણને પ્રેમ આપવા માટે થયો હતો, આપણા મનોરથ પૂર્ણ કરવા માટે થયો હતો, ભક્તોના માટે એમનો જન્મ થયેલો છે. અને એટલા માટે એમને રામ અને કૃષ્ણને સરખા ગણ્યા હતા. એક જમાનો જયારે આવ્યો ત્યારે ઘણા લોકોએ ઇવન રામ અને કૃષ્ણમાં પણ તફાવત કરી નાખ્યો. અમે તો રામ ભક્ત છે, અમે કૃષ્ણ ભક્ત છે. કોઈ કે શિવ અને કૃષ્ણની શૈવી થયા અને વિષ્ણુ ભક્તો થયા, એમાં ઝઘડા થયા. આ જે વસ્તુઓ છે એ દરેકની ઉપર જે ઉઠે એ સાચો કવિ, એની ઉપર ઉઠીને પછીથી જે સાચી અનુભૂતિ જે થાય તે આપણને કે આ પણ એક મનુષ્યને થયેલી અંતઃ પ્રેરણા છે, જેની અંદરની દિવ્ય દ્રષ્ટિ ખુલી હોય, જેને બધે એકાત્મતા દેખાતું હોય, એ આવું સુંદર રચના કરી શકે, સુંદર રચનાને ગાઈ શકે. અને એ રચના એ વ્યક્તિની સાથે ચોક્કસ જોડેલી છે, પણ જ્યારે આપણી અંદર પણ એ જ ભાવ આવે ને આપણે એટલા જ ભાવથી, જે રીતે હમણાં સતીશભાઈએ ગાયું એ રીતે જો આપણે ગાઈ શકીએ તો પછી આ કીર્તન આપણું પોતાનું પણ બની જાય છે. આપણે ઘણી વખતે મારા જીવનજી કહેતા હોય છે, કે મારા કબીરજી કહેતા હોઈએ છીએ, પણ એ તો સર્વેના છે, ભગવાન પણ સર્વેનો છે. પણ જ્યારે એને આપણે આપણા પોતાની અંદર લાવી દઈએ ને ત્યારે એ કહેવાનું મન થઈ જાય છે. એ એક સાચા ભક્તની નિશાની છે. અને એ ખૂબ જ સુંદર ભાવથી રામ અને શ્યામ બંનેની જે એકાત્મતા છે, બંનેએ જે આપણને પ્રેમ આપ્યો છે, બંનેએ જે આપણને જીવન જીવવાની સુંદર દ્રષ્ટિ આપી છે, જે અંતઃ પ્રેરણા આપી છે, એ અંતઃ પ્રેરણાને આપણે હંમેશા ને હંમેશા ખ્યાલમાં રાખીએ. દિવાળીબા આવો, રામ કબીર તમારો હાથ આપતો. કદાચ કોઈક કારણસર એ કોલમાં નથી અત્યારે, અને ટેકનોલોજી ઘણી વખત એવું થઈ શકે છે. તો સંતો, આપણે આ જ રીતે સુંદર ભાવથી આવતા રહીએ, મળતા રહીએ. આપણા સર્વેની ઉપર આ જે પ્રેમ રૂપી વર્ષા કૃપાનાથ વરસાવી રહ્યા છે, તે પ્રેમ દિવાળીબા આવ્યા છે. આવો દિવાળીબા રામ કબીર. દિવાળી બાદ તમારો, હા બરોબર સંભળાય છે અને દેખાવ પણ છો. હા નો नहीं देखा तो રામ કબીર કઈ દો રામ કબીર.
ના રામ તમે કબીર. શાંતિથી સમય લો અને 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 મોડે બે કઈને તો સ્વામી કૃપા કરો ગાઓ, પણ કંઈક તો ગાવું પડશે દિવાળીમાં. હે હા આપણે તુલસીનું સમરણ કરી દેજો કઈ વાત હોય. હા એ ગાઓ, વાંધો નહીં. જયજી મહારાજ કી જય. તુલસીનું સ્મરણ કરે સુખ થાય સૌથી મોટા તુલસી. અરે શ્રાવણ મહિને રૂપિયા તે ભાદરવે ખીલ્યો જાય. આસો મહિનાના અતિ ગણ કારતક મહિનામાં ન લેવાય સૌથી મોટા તુલસી. પાજે પાજે પરબરા સોના સરખી ડાળ મોટી સરખી બાજરો આરિયા. નરેશભાઈ જોડે સૌથી મોટા તુલસી. સૌ બેદાર પરવિયા સતગુરુ કરશે બોલ. બાબા દોરી કંઠે પેરાવિયા સૌથી કરથી મોટા તુલસી. છપ્પન ભગ ધરાવિયા ચલ જો મહારાજી જારી ભરી તુલસી બીજા જન ભગવાન સૌથી મોટા તુલસી. સૌક્ષરી પધાવ્યા પરદાયા વે તુલસી ને તોલે સૌથી મોટા તુલસી. આનંદ આનંદ અતિ ઘન તેની ઘડીયામાં મુખમાં મુકાશે સૌથી મોટા તુલસી. તુલસી ગાય છે સાંભળે તેનો વૈકુંઠમાં શું થાય. ગાય તેનો સાંભળે તેનો પછી તેનો આવા તાર સૌથી મોટા તુલસી. તુલસી ગાય ને સાંભળે નરસભાઈ કરશે બોલ સૌથી મોટા તુલસી. રામ કબીરજી મહારાજ કી જય. જે આવડ્યું તે બોલી ગયા, ના ગાવું તું તે રહી ગયું. કશું નથી રહી ગયું, તમે જીવનમાં બધું જ કરી લીધું છે. કેટલો આનંદ લે દિવાળીમાં. બહુ ભાવથી બહુ જ ભાવથી આવી રીતે આવો, ગાઓ. અને જીવનનો જે ઢોળાવ ઉપર છે આપણા જે સુંદર ભક્તો જેમને આખું જીવન આવી રીતે કાઢ્યું છે. દિવાળી બાની સાથે પણ મેં સારો એવો સમય કાઢ્યો હતો ન્યૂ જર્સી ગયો ત્યારે એના આગલા વખતે. એટલો ભાવ છે એમને, એટલી ભક્તિ એની અંદર છે. નોન સ્ટોપ 1.5-2 કલાક સુધી સત્સંગ કરી શકે, ગાઈ શકે. અને હાથથી લખેલા પુસ્તકો જે ઉથલાવે છે અને એમને ગમતું કીર્તન ના મળે તો કોઈ પણ કીર્તન મોઢે પણ ગાઈ લે. અને જે જીવનજી મહારાજની જેનો જે એમનો ટહુકો જે વાગતો હોય છે, એ ટહુકો ભાવ પ્રેમ, આ આપણા સાચા ઉદા ભક્તો છે. જેને રેરંકાણની ભક્તિ રોમે રોમ જેમને ઉગી ઉઠેલી છે તે આ ભક્તો છે. આપણી સામે છે, 90s છે આ લોકો. કેટલી મોટી ઉંમર છે. જીવનનો આપણે ઢોળાવ કહીએ કે આ બાજુ છે, પણ મને તો આ લોકોનો જે ઢોળાવ નહીં, જાણે પેલો ઢાળ ચડતા હોય ને એવો સુંદર સુંદર જીવન જીવી રહ્યા છે. આપણી સમક્ષ દિવાળીબા છે, આપણી સમક્ષ રામજી મોટા છે. એ દાખલા આપણી સામે બેઠેલા છે અને રોજ રોજ જોડાય છે. કદાચ આપણામાંથી કોક આળસનો માર્યો ના આવે, પણ આ બે જણ તો આપણી સાથે હંમેશા ને હંમેશા હોય છે. તો સંતો, આપણા સુંદર ભાવમાં રહીએ, પૂર્વજોને આપણે યાદ કરતા રહીએ. જીવનનો કોઈ પણ જગ્યા પર આપણે હોઈએ, પછી એ ઢોળાવ પરથી આપણે ઉપર આવી શકીએ કે ન આવી શકીએ, પણ હંમેશા ને હંમેશા જે ઢાળ હોય તે ઉતરે પણ ખરો અને ચડે પણ ખરો. ઉતરતી ઉંમરે પણ ભક્તિ તો ચડતી જ રહે છે અને ભક્તિ ચડતી રહે એવો આપણે સુંદર ભાવ રાખીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર.
ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારો સાદર સપ્રેમ રામ કબીર. બરાબર યાદ રાખીએ અને આપણે રેડીમાં રહી આપણું આચરણ સુધારીએ, આચરણ સુધારીને ભક્તિ કરીએ તો સાચી ભક્તિ આપણી ઘરે ગણાશે. સર્વ ભક્તોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.